કેમ છો? મજામાં? સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. આજે અમારે જવાનું છે પોરબંદર રથયાત્રામાં, તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હા, પ્રોગ્રામમાં જવાનું છે. ક્યાં જવાનું છે? હા, અમુક જે વાત કરી તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. આપણે ફટાફટ આજે પોરબંદર જવાનું છે. ફિલહાલ આપણે તૈયાર થઈ ચૂક્યા છે. તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. તો ફટાફટ વિડીયો આજનો ચાલુ કરીએ. ક્યાં ગાઈશ જવું? તો ચાલો ફટાફટ જઈએ આજના વિડીયોમાં. કહું હેલો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો ફિલહાલ આપણે પહોંચી ગયા છે અને થોડી ક્ષણમાં અહીંયા રથયાત્રાનું જે કાર્ય ચાલુ છે તમે જોઈ શકો છો. આપણે ફિલહાલ રથયાત્રામાં જોડાઈ ચૂક્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ખેલૈયા ખેલી રહ્યા છે અને તમે જોઈ શકો છો બહેનો અહીંયા રાસ રમે છે, ભાઈઓ છે આ રીતના. અને આપણે અવાજ આવશે નહીં કારણ કે ડીજે ચાલુ છે એટલે ફિલહાલ કોઈ અવાજ આવશે નહીં. તો અત્યારે તો તમે જોઈ શકો છો ફિલહાલ બહેનો પણ આમાં ભાગ લીધેલો છે આ રથયાત્રામાં. એ ભાઈઓ છે અલગ અલગ અહીંયા ડાન્સનું કંઈક આયોજન કરવામાં આવી રહ્યું છે. તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનો અહીંયા ખેલી રહ્યા છે આપણે ભાઈઓ. જેમ કે આ તમે આનો કેટવસ જોઈને સમજી ચૂક્યા છે કે આ કયો ડાન્સ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક અહીંયા પ્લેન રાખવામાં આવેલું છે અને આપણે મણિયારો પણ સાથે સાથે છે અને એ પણ હમણે મણિયારો રાસ લેવાની તૈયારીમાં છે. અને તમે પાછળ પણ જોઈ શકો છો કે આ રીતના આયોજન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં ઘણું બધું માણસ જોડાયેલું પણ છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના કંઈક અહીંયા ડાન્સ કરવામાં આવી રહ્યું છે. આ ડાન્સ તો બની ગયો હોય તો ફિલહાલ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આ રથયાત્રા ક્યાં સુધી જશે ત્યાં સુધી હું તમને બતાવતો રહીશ. ફિલહાલ તો આપણે અત્યારે પોરબંદરમાં રથયાત્રામાં જોડાઈ ચૂક્યા છે અને રથયાત્રા ચાલુ થઈ છે અને પૂર્ણ થાય છે આપણે સુદામા ચોક સુધીની. અહીંયા તમે જોઈ શકો છો આ ડાન્સ બહેનો અને ભાઈઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના કંઈક અહીંયા બહેનો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ એક બહુ કાર્ય સારું કહેવામાં આવે છે કે અહીંયા તમે ફિલહાલ નિહાળી રહ્યા છો સરસ મજાનો એક ડાન્સ. અહીંયા આપણે જોઈ શકો છો ફિલહાલ આ એક સમાજનું ગૌરવ છે કે આ કાર્ય બહુ સરસ મજાનું ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો પાલકી જઈ રહી છે રામદેવ પીરની. તો અહીંયા કોમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલશો નહીં. સરસ મજાનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો ફિલહાલ તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો. વિડીયોમાં લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આગળ જઈશું અને હું તમને બધી માહિતી આગળ બતાવતો રહીશ. અહીંયા તમે જોઈ શકો છો આ જે શાળાનું નિશાળીયાનું જે કાર્ય કર્યું છે એ પણ સરસ. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમે આ રીતના કંઈક ગાઈડ કરી છે. જેમ કે અલગ અલગ દ્રશ્યો કરવામાં આવેલા છે તો એ પણ બહુ સરસ મજાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો
અહીંયા બાળકોએ અલગ અલગ કાર્યોમાં ભાગ લીધેલો છે. તો આ રીતના કંઈક અહીંયા તમે જોઈ શકો છો. ફિલહાલ પાછળ પબ્લિક પણ જોઈ રહી છે અને આ કાર્ય સરસ મજાનું થઈ રહ્યું છે. ટ્રેક્ટર દ્વારા અહીંયા તમે જોઈ શકો છો મંડપ લઈને પણ આવે છે રામાપીરનો, એ પણ સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો. આપણે ટ્રેક્ટર દ્વારા ઘણા બધા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ એક ઓપરેશન સિંદૂર એવું કંઈક પ્લાન હતું, એ પણ સારું છે. અહીંયા તમે જોઈ શકો છો ફિલહાલ રામાપીરનો મંડપ ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે. ફિલહાલ એ પણ આ રથયાત્રાનું આ એક શાન ઉતારે છે. સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો ફિલહાલ રામાપીરનો મંડપ અહીંયા ટ્રેક્ટરમાં ઊભો કરવામાં આવેલો છે. આ રીતના બહેનો રથ પાછળ આપણે બહેનો પણ છે અને તલવારબાજીનું કાર્ય પણ બહુ સારું છે બહેનો દ્વારા. તમે અહીંયા જોઈ શકો છો આપણી મહેરની બહેનો પણ રાસમાં જોડાયેલી છે. તો તલવારબાજીની રાસ રમઝટ પણ બહુ જોરદાર જામેલી છે. તો ફિલહાલ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે આગળ જોતા જઈશું અને શું છે શું નહીં તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો.